જો મિત્રો આજના અમારા નવા બ્લોગમાં તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું. જો આજનો અમારા નવો બ્લોગ તો કઈ આપણે જો તમને ખાલી દેખાડવા ગાડી ઊભી રાખીને કરતા નીકળું છું. એકે ગાડી ભરી તો આપણે જવાનું છે સુરત ખાલી કરવા ગઈશ. તો તાલપત્રી બાળપત્ર નહીં, તાલપત્રી પડી ના જાય તો પડી શકે નહીં, કેમ કે બધું ફિટ છે એટલે વાંધો નહીં આવે. વાંધો તો નહીં આવે ગઈશ. હા તળાવ જો, હા તળાવ છે. આ ટાયર દબે નહીં ને એનો આકાર 1 ટન વજન છે, તો બધો થઈને 1 ટન વજન છે, તો એ ગાડીને ટાયર દબતા નથી. વિચાર કરો. તો આપણે કાંઈ નહીં, આપણે નીકળશું. તો ગાઈશ આપણે ખાલી કરવાનું 3 જગ્યા ખાલી કરવાનું. સુરત છે 3 જગ્યાએ, એટલે 10:30 વાગ્યા. મતલબ 1 વાગે ત્યાં નવરા થઈ જઈશું. લગભગ 1 વાગે ત્યાં નવરા થઈ જઈશું. પછી તો ખબર નહીં, જોઈએ હવે. આપણે ટ્રાફિક ના મળે એની ઉપર આ સિટીમાં પાછું સિગ્નલ ને બિગ્નલ બધું ગણવાનું. કાંઈ નહીં, તમે પહેલાં હું તમને રોડ દેખાડું. 1 નંબર રોડ બની ગયો. ચલો બતાવો. બસ ખાલી એક જ પટ્ટો બન્યો, એક પટ્ટો બનવાનો બાકી. ખાલી એક જ પટ્ટો બન્યો, હજી એક બનશે. વરસાદ અંધાર્યો હે ને માલ પડી લેવું હે ભાઈ. વરસાદ આવે ને સારું માલ પડી લેવું હે ગાઈસ. અને હું તો બગડી ગયો લાગે. આ બાજુ ખુલ્લું હે, આ બાજુ અંધાર્યો. માલ પણ લેવું હે ગાઈસ. માલ હવે આવવાને સારું એટલે બધું મોદી જાય થોડી. કાગળ તો હોય હારે, પણ પવન આવશે તો ઉઠી જાય. ભેગી રાખવા માલ પણ લઈ ગયો, ઓગળી જાય. આખો માલ ઓગળી જાય. પૂરું હવે પડી ગયો એટલે પૂરું થઈ જાય. જોવી હવે આવવાને સારું હે. ફટે ભાઈ. જો અંજાઈ રહ્યું જો. આઈકને મણી, આઈકને ફટાફટ. કેવો ગાઈસ વરસાદ આવી ગયો ને. આપણો બધો માલ ખાલી થઈ ગયો. પછી આવ્યો વરસાદ. છેલ્લે એન્ડમાં જ્યાં ખાલી કરવા ગયો ને, ના પોગવા આવ્યો ને, તો એ પેલા છાંટા આવવા માંડ્યા થોડાક. અને બચી ગયો માલ. નગર તો બધો ₹1,00,000 માલ, ₹1,00,000 તો હતો જ માલ. 1 લાખનો બધું પાણી થઈ જાય. 1 લાખનું પાણી આખું ઓગળી જાય. પુઠ્ઠામાં પાણી નાખો એટલે કેમ પુઠ્ઠું આખું ઓગળી જાય, એવી રીતના થઈ જાય. આખું કાઢું ઓગળી જાય. આ બધું ઓગળી જાય કાઢા. બધા વરસાદ આવી ગયા. તો એવું છે ગાઈસ. બિલ્ડિંગો જો બને મોટી. દેશ તરક્કી કરે, દેશ આપણો તરક્કી થાય. બનાવી લો ચલો.